મહેસાણા વિદ્યાર્થી મિત્રો, નૈનીશભાઈ બી પટેલ સૌજાન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 સાયન્સની અંદર ચેપ્ટર નંબર 8 ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મો એનો આજે આપણે અભ્યાસ કરવો છે. ચેપ્ટરની શરૂઆત થાય છે પ્રતિબળ. પ્રતિબળ એટલે કે બળ ભાગ્યા ક્ષેત્રફળ. એમાં પણ પ્રતિબળના બે પ્રકાર છે, એક તણાવ પ્રતિબળ અને બીજું દાબીય પ્રતિબળ. એટલે કે જ્યારે કોઈ પણ પદાર્થને તમે ખેંચી અને જે પ્રતિબળ લગાડો છો એને કહેવાય તણાવ પ્રતિબળ. ઓકે, અને દબાવો પદાર્થને બે બાજુથી અને જે પ્રતિબળ લગાડો એને કહેવાય દાબીય પ્રતિબળ. ઓકે, ત્યાર પછી આકાર પ્રતિબળની વાત આવે છે. કદ પ્રતિબળ કે જેને આપણે હાઇડ્રોલિક પ્રતિબળ પણ કહીએ છીએ એની વાત આવે છે. આટલું ભણ્યા પછી હુકનો નિયમ આવે છે કે પ્રતિબળ એ વિકૃતિના સમપ્રમાણમાં હોય છે. હુકના નિયમ પછી પ્રતિબળ વર્સિસ વિકૃતિનો આલેખ આવે છે અને ત્યારબાદ યંગ મોડ્યુલસ, કદ, સ્થિતિસ્થાપકતા અંક, આ ત્રણ પ્રકારના અંકોની સમજૂતી આવે છે. પોઈસનનો ગુણોત્તર આવે છે. સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઊર્જાનું સૂત્ર મેળવીએ છીએ આપણે. છેલ્લે ચેપ્ટરના એન્ડમાં આવે છે સળિયાની અંદર બકલિંગ અથવા તો વંકન ઘટાડવા માટે શું ઉપાયો કરવા જોઈએ અને એનું સૂત્ર પણ આવે છે. ઓકે, આ ચેપ્ટરની અંદર ત્રણ પ્રકારના પ્રતિબળ, ત્રણ પ્રકારની વિકૃતિ અને ત્રણ પ્રકારના સ્થિતિસ્થાપક અંક આવે છે. બધાને મેથેમેટિકલ ફોર્મમાં સમજવા હોય ખૂબ જ સરળ રીતે તો શોર્ટકટ ટ્રીક લઈને આવ્યો છું તમારા માટે એક કોષ્ટક કે આ કોષ્ટક તમે યાદ રાખો તો આ 9 પ્રકારના સૂત્ર, એના પારિમાણિક સૂત્ર તમને યાદ રહી જાય અને વ્યાખ્યા પૂછે તો પણ તમે એના પરથી બનાવી શકો છો. ઓકે, તો આપણે જોવા છે હવે સૂત્ર. આની અંદર વાત કરી છે કે પ્રતાણ પ્રતિબળ એટલે કે બળ ભાગ્યા ક્ષેત્રફળ. હવે બીજું તો કે કદ પ્રતિબળ, જેને આપણે હાઇડ્રોલિક પ્રતિબળ પણ કહીએ છીએ. હાઇડ્રોલિક પ્રતિબળ. ઘણાને એવું થતું હશે કે સાહેબ આની અંદર બળ ભાગ્યા ક્ષેત્રફળ છે, આની અંદર બળ ભાગ્યા ક્ષેત્રફળ છે, તો પ્રતિબળને તો દબાણ ના કહેવાય ભાઈ. ના ભાઈ ના, પ્રતિબળમાં જે પ્રતિબળ લાગે છે એ સપાટીને લંબ જ હોવી જરૂરી નથી, પણ જ્યારે કોઈ પણ મારો પદાર્થ છે એ કોઈ લિક્વિડની અંદર પડેલો હોય ત્યારે એની સપાટી પર લંબ રૂપે બળ લાગે છે. એ જે લંબ રૂપે બળ લાગે એને જ કહેવાય દબાણ. એટલે કે દબાણ અને પ્રતિબળના પારિમાણિક સૂત્ર આમ સરખા લાગે, પણ વ્યાખ્યાની દ્રષ્ટિએ જોવા જાવ તમે તો સપાટીને જે લંબ રૂપે લાગે છે એ લંબ રૂપે એને કહેવાય દબાણ. ઓકે, સરસ. આગળ એના પછી સ્પર્શીય પ્રતિબળની વાત કરેલી છે. સ્પર્શીય પ્રતિબળ, તમે કોઈ ખાલી માચિસનું બોક્સ હોય અને એને તમે એક સાઈડથી દબાવો તો સ્પર્શીય પ્રતિબળ લાગે. ઇવન તમારી ટેક્સ્ટ બુક છે એને પણ બે સપાટીને પરસ્પર આમ એક બાજુ ખેંચો, વિરુદ્ધ દિશામાં બળ લગાડો તો પણ સ્પર્શીય પ્રતિબળ ઉદ્ભવે છે. ઓકે, હવે વિકૃતિ એટલે કે ડેલ્ટા એલ અપોન એલ. વિકૃતિને કોઈ દિવસ પારિમાણિક સૂત્ર હોય નહીં, M0 L0 T0 જ હોય. કદ વિકૃતિ એટલે કે ડેલ્ટા V અપોન V અને આની અંદર આવે છે કે આકાર વિકૃતિ ડેલ્ટા એક્સ અપોન એલ ઇઝ ઇક્વલ ટુ tan થીટા. હવે આ પ્રતિબળ અને વિકૃતિનો ગુણોત્તર લો એટલે ત્રણ પ્રકારના મને સ્થિતિસ્થાપક અંક મળે અને પ્રતાણ પ્રતિબળ ભાગ્યા પ્રતાણ વિકૃતિ લો તો મને મળે છે યંગ મોડ્યુલસ. અને દરેક યંગ મોડ્યુલસનું એક જ સૂત્ર યાદ રાખવાનું છે, y બરાબર FL અપોન A ડેલ્ટા L. દર વખતે એક જ સૂત્ર યાદ રાખવાનું, બરાબર. જે કિંમતો આપી હોય મૂકવાની અને જે પૂછ્યું એને સૂત્રનો કરતા બનાવવાનો. y બરાબર FL અપોન A ડેલ્ટા L. બલ્ક મોડ્યુલસ આપેલું છે એને આ રીતના પણ લખી શકાય, માઇનસ PV અપોન ડેલ્ટા V. બલ્ક મોડ્યુલસના વ્યસ્ત એને કહેવાય દબનીયતા K. એ પણ લીધેલું છે. બધા ચેપ્ટરની અંદર આપણે સૂત્ર લીધેલા નથી, પણ આ ચેપ્ટરમાં તમને સૂત્ર સરળતાથી યાદ રહી જાય શોર્ટકટ ટ્રીક સાથે, એટલા માટે આપણે લીધેલા છે. ઓકે, અને આકાર સ્થિતિસ્થાપકતા જેને બીજી ભાષામાં કહેવાય મોડ્યુલસ ઓફ રિજિડિટી કેપિટલ G, એનું પણ સૂત્ર આપેલું છે. તો આપણે MCQ આની અંદર જોઈશું, બધા સેમ્પલના એક MCQ જોઈશું, એના પરથી બીજા ઘણા બધા MCQ બની શકે છે અને તમને પૂછાઈ શકે. તો આશા રાખો આ તમને કોષ્ટક બહુ સરળ પડશે તમારે સૂત્ર અને વ્યાખ્યા યાદ રાખવા માટે. ઓકે, તો એક વખત તમે જોઈ લેજો આ કોષ્ટક. તો હવે આપણે આગળ જઈએ, MCQ સ્ટાર્ટ કરીએ. પહેલો જ MCQ આવે છે કે એકમ વાતાવરણ દબાણ દીઠ પાણીની દબનીયતા, દબનીયતાને કહેવાય K. ઓકે, 100 સેન્ટીમીટર ક્યુબના પાણીના પર 100 વાતાવરણ દબાણ લગાડતા પાણીના કદમાં થતો ઘટાડો કેટલો હશે? તો આપણને ખબર છે બલ્ક મોડ્યુલસ B ઇઝ ઇક્વલ ટુ શું, તો હમણાં જોયું હતું PV અપોન ડેલ્ટા V, માઇનસમાં હતું, રાઈટ કે નહીં? ઓકે, બલ્ક મોડ્યુલસના વ્યસ્તને શું કહેવાય? દબનીયતા K કહેવાય. તો આપણને K આપેલી છે આની અંદર, રાઈટ કે નહીં? તો આપણે કદમાં થતો ઘટાડો પૂછેલો છે એટલે ડેલ્ટા V ને સૂત્રનો કરતા બનાવીએ તો PV ઇન્ટુ K, ક્રોસ ગુણાકાર કર્યો આપણે, બરાબર કે નહીં? ઓકે, દબાણ કેટલું છે? 100 વાતાવરણ દબાણ.
કદ કેટલું છે જો તો 100 સેન્ટીમીટર ક્યુબ. હવે જોજો મીટર ક્યુબમાં ફેરવાય પણ આન્સર બધા તમને જોવો છે સેન્ટીમીટર ક્યુબમાં જ આપેલા છે, આપણે નહીં બદલીએ. અને કે કેટલો આપેલો છે 4 ગુણ્યા 10⁻5. રેડી? તો જો તમે 4 ને 5 એટલે કે 0.4 થઈ ગયો ને એમના મતે 0.4 સેન્ટીમીટર ક્યુબ. ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ 0.4 સેન્ટીમીટર ક્યુબ. જો તમને એવું પૂછે કે કદમાં થતો ફેરફાર તો ડેલ્ટા વી અપોન વી થાય, દરેક ધ્યાન રાખજો ખાસ. ડેલ્ટા વી અપોન વી અમુક વખતે એમસીક્યુ ની અંદર તમને કદમાં 2% ફેરફાર થાય એવું આપશે. કદમાં 2% ફેરફાર એટલે કે ડેલ્ટા વી અપોન વી તમારે 2% લેવાનું અને જ્યારે સૂત્રની અંદર કિંમત મૂકો ત્યારે 2/100 લખવાનું. ટકાવારી વાળી કિંમત સીધી લઈ શકાય નહીં. રેડી? ઓકે, આગળ જોઈએ એના પછીનો એમસીક્યુ. નીચેનામાંથી કઈ ભૌતિક રાશિ પરિમાણ રહિત છે ભાઈ? તો કે વિકૃતિને પરિમાણ હોય નહીં. m0 l0 t0. કોણીય વેગને હોય, વેગમાન ને હોય, કોણીય વેગમાન નહીં છે. રાઈટ કે નહીં? પરિમાણ રહિત m0 l0 t0. આગળ ખેંચાયેલા રબરમાં શું હોય? તમે રબરને ખેંચો એટલે એની અંદર સ્થિતિ ઉર્જા સંગ્રહાશે અને છોડો એટલે ગતિ ઉર્જા સ્વરૂપે. બરાબર કે નહીં? તો વધેલી સ્થિતિ ઉર્જાના ફોર્મમાં હોય રબરને ખેંચો ત્યારે. નીચેના પૈકી કઈ બાબત પદાર્થની સ્થિતિસ્થાપકતાને અસર કરે છે? એટલે કે ઘન પદાર્થ હોય બધાને. બરાબર? તો તમે તાપમાનમાં ફેરફાર કરશો તો ઉષ્માગતિશાસ્ત્ર કહે છે ભાઈ કે તમે કોઈ પણ સળિયાને તાપમાન આપો, વધારો તમે એનું, એટલે કે એની લંબાઈમાં ફેરફાર થાય. એને ઠંડો પાડો તો એની લંબાઈ ઘટે છે. પદાર્થમાં અશુદ્ધિ એડ કરીને પણ થાય. ગરમ કરીને હથોડી મારો તો પણ સ્થિતિસ્થાપકતાને અસર તો કરે જ ને ભાઈ. એટલે કે આપેલા તમામ ડી એ મારો સાચો જવાબ થશે. ઓકે, આગળ. સ્થિતિસ્થાપકતા પદાર્થ માટે હુકના નિયમ પરથી જો પ્રતિબળ વધારવામાં આવે તો પ્રતિબળ અને વિકૃતિનો ગુણ તો જો સમજો કોઈ એક સળિયો છે, આને હું બોજ લટકાવું છું આની નીચે, પ્રતિબળ વધાર્યું મેં તો વિકૃતિ વધશે. ડેલ્ટા એલ અપોન એલ તો વધશે જ ને. અને હુકનો નિયમ તો એવું જ કહે છે કે ભાઈ પ્રતિબળ એ વિકૃતિના સમપ્રમાણમાં છે. કેના? વિકૃતિના. પ્રતિબળ વધે એટલે વિકૃતિ વધે. તો બંનેનો ગુણોત્તર કે છે ભાઈ. તો પ્રતિબળ ભાગ્યા વિકૃતિ એને તો કહેવાય યંગ મોડ્યુલસ. શું કહેવાય? યંગ મોડ્યુલસ વાય. અને યંગ મોડ્યુલસ દરેક ધાતુ માટે, સ્ટીલ માટે, તાંબા માટે, પછી બ્રાસ માટે, બધા માટે કેવો હોય છે? અચળ હોય છે. લોખંડ માટે, બધા માટે યંગ મોડ્યુલસ અચળ જ હોય, એની કોઈક વેલ્યુ હોય. બરાબર? તો આન્સર આપણો આવશે અચળ રહેશે. ડી એ મારો સાચો જવાબ થશે. એક પિત્તળના સળિયાનો વ્યાસ આપેલો છે, યંગ મોડ્યુલસ આપેલો છે, લંબાઈમાં 0.1% વધારો કરવા જરૂરી બળ. તો યંગ મોડ્યુલસનું સૂત્ર આપણને ખબર જ છે. શું છે? y બરાબર fl અપોન a ડેલ્ટા l. y બરાબર fl અપોન a ડેલ્ટા l. રેડી? આપણે બળ પૂછ્યું છે એટલે f નું સૂત્ર ન કરતા બનાવ શું થાય? y a ડેલ્ટા l અપોન. હવે આજે મને કીધું લંબાઈમાં 0.1%, એ વાસ્તવમાં ડેલ્ટા એલ અપોન એલ આપેલું છે. તો જ્યારે આની અંદર હું મૂકીશ ને ત્યારે 0.1/100 મૂકીશ. યંગ મોડ્યુલસ આપેલો છે 9 ગુણ્યા 10⁹. ઓકે, ક્ષેત્રફળ મારે મેળવવાનું છે πr², રાઈટ કે નહીં? આર વ્યાસ 4 mm છે. જોજો ડી બરાબર 4 mm. તો ત્રિજ્યા કેટલી થઈ ગઈ? r ઇઝ ઇક્વલ ટુ 2 mm થઈ ગયું. ઓકે, r² એટલે કે 2 ગુણ્યા 10⁻³ નો વર્ગ. πr². ડેલ્ટા એલ અપોન એલ એટલે કે 0.1/. રેડી? એટલે ગુણાકાર થયો. જોઈએ આપણે 2 નો વર્ગ 4 અને 9 ગુણ્યા 4 એટલે કે 36 પાઈ. 10⁹ છે. જોજો હો, 10⁻6 અને હજી એક -7 અને ઉપર બીજી 2 8 9 એટલે કેન્સલ થઈ ગઈ. 10⁻9 અને આ બધી ઘાતો 36 પાઈ ન્યૂટન. f બરાબર 36 પાઈ ન્યૂટન એ મારો સાચો જવાબ થશે. ઘણી બધી વખત એમ કે લંબાઈમાં કેટલા ટકાનો ફેરફાર થાય તો ડેલ્ટા એલ અપોન એલ મેળવવાનો. આ એક સૂત્ર છે, આના પરથી ઘણા બધા એમસીક્યુ બની શકે છે અને પૂછાય જ છે. બરાબર? 36 પાઈ એવો આન્સર ગોખી નાખો નહીં ભાઈ. આગળ જોઈએ એના પછી 7મા નંબરનો એમસીક્યુ. આકાર સ્થિતિસ્થાપકતા અંકનું મૂલ્ય શૂન્ય કોના માટે હોય છે ભાઈ? જો ઘન પદાર્થની અંદર આકાર સ્થિતિસ્થાપકતા અંક હોય ને હોય. પ્રવાહી પદાર્થમાં તો કે આના પછીનું જે ચેપ્ટર નંબર 9 છે ને, તરલ મિકેનિક્સ, ફ્લુઇડ મિકેનિક્સ, એની અંદર આપણે આવશે કે ભાઈ લિક્વિડની અંદર પણ હોય છે. ઓકે, અને તમને એવું થાય સાહેબ કઈ રીતે? તો કહી રાખું કે પ્રતિબળ ભાગ્યા વિકૃતિ થાય ને ભાઈ. ઓકે, હવે પ્રવાહીની અંદર વિકૃતિ કોઈ દિવસ હોય જ નહીં. બરાબર?
કદ વિકૃતિ આવતી નથી, બહુ માઇનોર આવે છે, પણ તમે એને જેવું પ્રકારનું બળ આપો એ પ્રકારે એ લાગી જાય. ખ્યાલ આવે છે તમને કહે? ઓકે. પછી વાયુ માટે વાત કરો તો વાયુ માટે છે ભાઈ શૂન્ય હોય છે. રેડી? પ્રવાહી પદાર્થ માટે શૂન્ય થતું નથી. આ ખાસ યાદ રાખવા જેવી બાબત છે, દરેક નોટ કરી રાખે ખાસ. આના પછીના ચેપ્ટરમાં પણ આનો વિશેષ ઉલ્લેખ આવવાનો છે જ. શુદ્ધ આકાર સ્થિતિસ્થાપકતાનું ઉદાહરણ કયું છે ભાઈ? શુદ્ધ આકાર સ્થિતિ તો કે કોઈ વસ્તુ મારી નળાકાર છે અને એને હું વળ ચડાવું છું. નળાકાર વસ્તુને વળ ચડાવવું એ શુદ્ધ આકાર સ્થિતિસ્થાપકતાનું સારું ઉદાહરણ છે. બરાબર? જેની અંદર તમને જે વળ ચડ્યા હોય એ પણ દેખાય વ્યવસ્થિત, એટલા માટે. ઓકે. આગળ, હવા કરતા પાણી શાથી વધુ સ્થિતિસ્થાપક છે? ભાઈ પાણી વધારે સ્થિતિસ્થાપક છે વાત કરે છે. જોજો, હવાની દબનીયતા કેટલી? ખૂબ જ વધારે ને ભાઈ. જ્યારે પાણી દબનીય છે ને, ટેક્સ્ટબુક ની અંદર ઉદાહરણ આપેલું છે અને એની અંદર પાણી પર ખૂબ જ બહુ જ બધું દબાણ લગાડે છે અને તોય પાણીની દબનીયતા કે 0.0 સમથિંગ ટકા આવે છે. ખ્યાલ આવે છે? એના પરથી પણ આપણે સમજી શકીએ કે પાણી એટલું બધું દબનીય છે નહીં. તો હવાની દબનીયતા વધુ. હવે દબનીયતાના વ્યસ્તને શું કહેવાય? દબનીયતાના વ્યસ્તને શું કહેવાય? સ્થિતિસ્થાપકતાંક. રાઈટ? સ્થિતિસ્થાપકતાંક. એનો મતલબ કે એનો સ્થિતિસ્થાપકતાંક કેવો આવે? ઓછો આવે. કોનો આવે? હવાનો. તો પાણીનું તો કે પાણીની દબનીયતા કેવી કહો તો છે? પાણીની દબનીયતા કેવી? ઓછી. તો સ્થિતિસ્થાપકાંક કેવો આવે? વધુ. સ્થિતિસ્થાપક વધારે છે પાણી. સાબિત થઈ ગયું. રેડી? ઓકે. તાપમાનના ફેરફાર સાથે યંગ મોડ્યુલસ પર શું અસર થાય ભાઈ? જોજો, યંગ મોડ્યુલસ એટલે શું? તો કે પ્રતિબળ ભાગ્યા વિકૃતિ. હવે જોજો, ઉષ્માગતિશાસ્ત્રનું પહેલું ચેપ્ટર, દ્રવ્યના ઉષ્મીય ગુણધર્મો, ચેપ્ટર નંબર 10 આપણને એવું કહે છે કે જ્યારે કોઈ પણ ધાતુ પદાર્થ છે એના હું તાપમાનમાં ફેરફાર કરીશ એટલે કે એના અંદર થર્મલ એક્સપાન્શન થશે, એટલે કે સળિયાની લંબાઈ વધશે. થર્મલ એક્સપાન્શન થવું એટલે કે વધવી. રાઈટ? તો વિકૃતિ વધે કે ના વધે? એટલે કે તાપમાન વધે એમ વિકૃતિ શું થાય? વધે. રાઈટ? વિકૃતિ વધે ભાઈ, છેદ વધે તો યંગ મોડ્યુલસ શું થાય? ઘટે. રેડી? એટલે કે એનાથી ઊંધું, તાપમાન ઘટે ત્યારે વિકૃતિ ઘટે તો યંગ મોડ્યુલસ વાય શું થાય? કહો તો છે વધે. રેડી? ઓકે. આ રીતના અસર થાય. હુકના નિયમની મર્યાદા કહી દો ભાઈ. હુકનો નિયમ તો કે હુકનો નિયમ જેની સ્થિતિસ્થાપકતાની હદ છે ત્યાં સુધી જ બોજ લટકાવવાનો અથવા તો લોડ લટકાવવાનો. એનાથી વધારે લટકાવો પછી હુકનો નિયમ જળવાતો નથી. એટલે એ હુકના નિયમની શું છે? મર્યાદા. કે સ્થિતિસ્થાપકતાના હદ સુધી જ બોજ લટકાવવો એ હુકના નિયમની મર્યાદા છે. દ્રવ્યના સ્થિતિસ્થાપક મોડ્યુલસનો આધાર કઈ બાબત પર રાખે છે? એક તો દ્રવ્યનો પ્રકાર અથવા જાત જે હોય, બરાબર, દ્રવ્યનો પ્રકાર અથવા તો અને બીજું વિરૂપક બળ. આ બંને પર ડિપેન્ડિંગ છે. આગળ, રેલવેના પાટા આઈ આકારના કેમ રાખવાના આવે છે ભાઈ? આ રીતના આઈ આકારના કેમ રાખવામાં આવે? તો કે બકલિંગ ઘટાડવા અથવા તો નિવારવા. રેલવેના પાટા આઈ આકારના. અત્યારે તમે જોજો, મેટ્રો ટ્રેનનો પુલ બની રહ્યો છે. પુલ પણ જોજો તમે, આ રીતનો જશે. આ રીતનો જશે, આઈ આકાર વાળો જશે. જોજો તમે જ્યાંથી રસ્તામાં જતા હો હાઈવે પર, ત્યાં મેટ્રો ટ્રેનના નવા પુલ બની રહ્યા છે, બધા આકારના જશે. જોજો તમે. આગળ, એના પછી એક તારને ખેંચીને લંબાઈ બમણી કરવામાં તો વિકૃતિનું મૂલ્ય જો, તારની લંબાઈ હતી L. હવે ખેંચીને મેં કેટલી કરી દીધી? તો કે 2L કરી દીધી. કેટલી કરી દીધી? 2L. L અને L એટલે હવે ખેંચીને કેટલી થઈ ગઈ? 2L. તો વિકૃતિ શું કહે છે કહો તો મને? વિકૃતિ એટલે કે ડેલ્ટા L અપોન L. તો હતી L અને 2L થઈ ગઈ એટલે ફેરફાર કેટલો થયો? L નો. મૂળભૂત કેટલી હતી? L. તો વિકૃતિ કેટલી થઈ ગઈ? 1. રેડી? વિકૃતિનું મૂલ્ય કેટલું થઈ જાય? 1.
પદાર્થના બલ્ક મોડ્યુલસના વ્યસ્તને શું કહેવાય? દબનીયતા, જેને સાઇનમાં કે પણ કહેવાય છે. બલ્ક મોડ્યુલસને કેપિટલ બી તરીકે વપરાય છે. ઓકે, સાચું વિધાન છે કે ખોટું? પ્રવાહીનો આકાર સ્થિતિસ્થાપકતા અંક અનંત હોય છે ભાઈ. ના, ખોટું. કેમ? તો કે કોઈ પણ સ્થિતિસ્થાપકતા એટલે શું થાય? કહો તો છે મને. પ્રતિબળ ભાગ્યા વિકૃતિ. ઓકે, અનંત નહીં હોતો હો પ્રવાહીનો. કેટલો હોય છે ખબર? શૂન્ય હોય છે. કેટલો હોય છે? શૂન્ય. વિધાન તો ખોટું જ છે અત્યારે. જોજો, હવે પાણીની અંદર વિકૃતિનું પ્રમાણ કેવું છે? ખૂબ જ નહીવત છે જ નહીં એવું કહો તો પણ કહી શકાય તમારે. ખ્યાલ આવે છે? પાણીની અંદર મેં તમને કીધું ટેક્સ્ટબુકની અંદર ઉદાહરણ છે, બહુ બધું. આપણે સ્વાધ્યાયનો દાખલો પણ છે, એમાં બહુ બધું બળ લગાડીએ છીએ અને આપણે ચેક કરીએ છીએ. રાઈટ? તો પ્રતિબળ તો આવ્યું મારું, એટલે પ્રતિબળ ભાગ્યા વિકૃતિ એટલે કે શૂન્ય હોય છે. કેટલું હોય છે? શૂન્ય. પ્રતિબળ શૂન્ય હોય છે. પાણીને તમે જેવા આકારમાં ઢાળો એવા આકારમાં ઢળી જાય. ખ્યાલ આવ્યો? 0 ભાગ્યા ગમે તેટલું 0, એટલે આ પ્રવાહીનો આકાર સ્થિતિસ્થાપકતાંક શૂન્ય હોય છે. દરેકે ખાસ યાદ રાખવા જેવું. બરાબર? ઓકે, આગળ એના પછી સાચું છે કે ખોટું? આપેલા લોડ માટે રબર કરતા સ્ટીલમાં વિકૃતિ વધારે. ના ભાઈ ના, ખોટું છે ભાઈ. રબરમાં વિકૃતિ વધારે આવે. બરાબર? અને એના માટે મારે કઈ ઉદાહરણ દેવાની જરૂરી નથી, તમને ખબર જ છે રબરમાં વિકૃતિ વધારે આવે. વિધાન સાચું છે કે ખોટું? ઘન પદાર્થને ટીપવામાં આવે અથવા ગબડાવવામાં આવે, ગરમ કે ઠંડો કરવામાં આવે તો તેના સ્થિતિસ્થાપકતાના ગુણધર્મો પર અસર થાય. હા, થાય છે. થર્મલ એક્સપાન્શન પણ થાય છે. ગરમ કરો, ઠંડુ કરો. ઓકે, આગળ. સાચું છે કે ખોટું? જો બળની અસર હેઠળ નળાકાર સંકોચન પામે તો એકમ ક્ષેત્રફળ દીઠ પુનઃસ્થાપક બળને દાબીય પ્રતિબળ કહેવાય. એકદમ સાચું છે. વ્યાખ્યા છે ભાઈ આ. ઓકે, સરસ. દ્રઢ પદાર્થનો યંગ મોડ્યુલસ. ચલો, દ્રઢ પદાર્થનો યંગ મોડ્યુલસ એટલે શું થાય? પ્રતિબળ ભાગ્યા વિકૃતિ. જોજો, તો દ્રઢ પદાર્થની અંદર વિકૃતિ જોવા જ ના મળે. 0. કોઈ પણ ના છેદમાં 0 એને કહેવાય ઇન્ફિનિટી અથવા તો અનંત. જે લખો તે. રેડી? આગળ. એક તાર પર 10⁸ મીટર પર મીટર સ્ક્વેર જેટલું પ્રતિબળ મળતા લંબાઈમાં મૂળ લંબાઈ કરતા આટલા ગણી હોય તો યંગ મોડ્યુલસ એટલે શું ભાઈ? યંગ મોડ્યુલસ એટલે શું થાય? કહો તો જે પ્રતિબળ ભાગ્યા વિકૃતિ. પ્રતિબળ છે 10⁸, આ છે 10⁻6. 10⁻6 ઉપર જશે, 8 ને 6 10⁻14. બરાબર? હવે આને જોજો ખાસ તમે. એકમ શું હશે? તો કે ન્યૂટન પર મીટર સ્ક્વેર જ આવશે. કેમ? તો કે વિકૃતિનો કોઈ એકમ હોય નહીં. રેડી? સરસ. રબર સ્ટીલ માટે પોઈસન ગુણોત્તરનું મૂલ્ય ભાઈ 0.28 થી 0.30 સુધીનું હોય છે. આ થોડી એક્સ્ટ્રા માહિતી છે, પણ પ્રકાશનમાં અમુક જગ્યાએ અલગ અલગ જગ્યા આપી છે, તો તમારી સ્કૂલમાં પૂછાય તો તમને કામ લાગે એટલા માટે. જો પદાર્થની સ્થિતિસ્થાપકતા હદ પછી તરત જ તૂટી જાય એવા પદાર્થને શું કહેવાય? પદાર્થને બટકણો પદાર્થ કહેવાય ભાઈ. શું કહેવાય? બટકણો પદાર્થ. જો સ્થિતિસ્થાપક પદાર્થમાં ખૂબ જ મોટા પ્રમાણમાં વિકૃતિ ઉત્પન્ન કરી શકાય તેવા પદાર્થને શું કહેવાય? ઇલાસ્ટોમર અથવા ઇલાસ્ટોમર. બરાબર? ઇલાસ્ટોમર કહેવાય એને, કે એની અંદર વિકૃતિ 700% જેટલી પણ હોય છે. હવે આપણને કહે છે કે આ પહેલો ગ્રાફ આપેલો છે અને બીજો ગ્રાફ જોતો છે. આ પદાર્થ અહીંયા આગળ તરત બટકી ગયો એટલે આને બટકણો કહેવાય. એટલે કે બી જે છે ને એ બટકણું છે. રાઈટ? કેપિટલ બી છે એ શું છે? બટકણું. કે આ સ્મોલ એ ની જે વાત કરે છે એ પદાર્થ છે મારો કેવો છે? તન્ય. એટલે કે એ ની અંદર આવશે નંબર 2 અને સ્મોલ બી છે એની અંદર આવશે નંબર 3. અમુક જ હદ સુધી સહન કરી શક્યો. અને છેલ્લું જોડકું પૂછે છે કે પ્રતિબળ ચલે છે વિકૃતિ એ કોનો નિયમ છે? તો કે એ તો ભાઈ હુકનો નિયમ છે. કોનો? હુકનો. કોનો છે? હુકનો નિયમ છે. અને દબનીયતા નું પારિમાણિક સૂત્ર ઓકે M-1 L1 T-. ઓકે, તો આ ચેપ્ટરની અંદર જેટલા જેટલા સૂત્ર હતા એ બધાનો આપણે ઉપયોગ કરી લીધો. યંગ મોડ્યુલસનો પણ 2-3 વાર ઉપયોગ કર્યો. દબનીયતાનો પણ ઉપયોગ કરી લીધો આપણે. આકાર પ્રતિબળને રિલેટેડ પ્રવાહી, ઘન અને વાયુમાં કઈ રીતે ગુણધર્મો છે એ પણ ચેક કર્યા આપણે. અને છેલ્લે જોડકાની અંદર પણ જોયું. બીજું ખાસ અગત્યનો મુદ્દો એવો મેં કીધો હતો કે પ્રતિબળ અને દબાણમાં ડિફરન્સ શું છે? તો કે પ્રતિબળ હંમેશા સપાટીને લંબ હોય એવું કહી શકાય નહીં, જ્યારે દબાણ ઓલવેઝ એન્ડ ઓલવેઝ સપાટીને લંબ જ હોય. અને દાબીય પ્રતિબળ છે લિક્વિડની અંદર જ ઉદ્ભવે, એટલે કે કદ સ્થિતિસ્થાપકતા જે છે
અથવા હાઇડ્રોલિક પ્રતિબળ છે એને દબાણ કહેવાય. એટલે ઘણી બધી વખત MCQ ને એમાં પૂછે છે કે હાઇડ્રોલિક પ્રતિબળ એ દબાણ છે, હેલા, પણ પ્રતિબળ એ દબાણ નથી. યાદ રાખવાનું, ઓલવેઝ એન્ડ ઓલવેઝ. બરાબર. પારિમાણિક સૂત્ર સમાન છે બંનેના ભાઈ. બળ ભાગ્યા ક્ષેત્રફળ, બળ ભાગ્યા ક્ષેત્રફળ. ભૌતિક રાશિ સમાન કહેવાય નહીં. પ્રતિબળ અને દબાણ બે અલગ અલગ છે. દબાણ ઓલવેઝ સપાટીને લંબ હોય, પ્રતિબળ ના પણ હોય. જો ને તમે આકાર સ્થિતિસ્થાપકતાંકમાં જો, આકાર પ્રતિબળમાં જો, સપાટીને લંબ રૂપે છે લાગતું બળ, ના ભાઈ ના. ઓકે, તો આ ચેપ્ટર ગણવામાં તમને ખૂબ મજા આવી હશે. આના પછીનું જે ચેપ્ટર છે આપણું તરલનું મિકેનિક્સ, જે ખૂબ મોટું અને ખૂબ સારું છે, અને એની અંદર પણ ઘણા બધા વેરાયટીઝ MCQ લઈને આવી રહ્યા છીએ. ઓકે, તો મળીએ આના પછીના ચેપ્ટરમાં. જય સ્વામિનારાયણ.